તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાંધી જયંતિ વિશે નિબંધ જોવાના છીએ, તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। પણ એ પહેલા જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આ વિડિયો ચાલુ કરીએ। દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ આવે છે। 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો। તે આઝાદીની લડતના નેતા હતા। તેમણે અંગ્રેજો સામે અહિંસક આંદોલન કર્યું હતું। તેમણે દાંડીકૂચ કરી કાનૂનભંગની લડત ચલાવી હતી। તેમના આંદોલનોના પરિણામે 1947ની 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો। ગાંધીજી સાદાઈથી રહેતા। એક ટૂંકી પોતડી પહેરતા। સવાર સાંજ પ્રાર્થના કરતા। તે દરરોજ રેટીઓ કાંતતા। ઊંચ નીચના ભેદભાવોમાં તે માનતા નહોતા। સ્વદેશીના તે હિમાયતી હતા। ગાંધી જયંતિના દિવસે ઠેર ઠેર પ્રાર્થના સભાઓ યોજાય છે। ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કરવામાં આવે છે। ઠેર ઠેર કાંતણના અને સફાઈના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે। દિલ્હીમાં રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે। આ દિવસે દેશનેતાઓ તેના પર ફૂલો ચડાવે છે। આપણે ગાંધીજીના મહાન ગુણોને આપણા જીવનમાં ઉતારીએ।